વિરામ બાદ સ્વાગત। અમદાવાદના સરસપુરમાં માતા પિતા વિનાની દીકરીને વાજતે ગાજતે પરણાવવામાં આવી। રિયા રાઠોડ નામની 19 વર્ષીય દીકરીને માતાનું 3 માસ અગાઉ અવસાન થયું હતું અને પિતાનું 7 વર્ષ પહેલા કેન્સરના કારણે નિધન થયું હતું। માતા પિતા વગરની દીકરી રિયા 16 વર્ષના નાના ભાઈ સાથે સરસપુરની ડાયામાળીની ચાલીમાં ભાડાના મકાનમાં છૂટક મજૂરી કરીને બંનેનું ગુજરાન ચલાવતી। રિયાનું નારોલ મેલડી માતાજીના મહંતે મામેરું ભર્યું અને પાડોશીઓએ 500 મહેમાનો માટે ભોજન પીરસીને જાનૈયાઓની આગતા સ્વાગતા કરી। સાથે જ કરિયાવરના સામાન અને દાગીના પણ ભેટમાં આપ્યા હતા। એને અમારી ચાલી તેમજ એનું પરિવાર રાઠોડ પરિવાર સાથે મા બાપના હોવા છતાં દીકરીને કોઈ વસ્તુ મા બાપનો અહેસાસ થવા દીધેલ નથી અને એના લગ્ન ધામધૂમથી અમે લોકો બધા સાથે મળી અને કરી રહ્યા છીએ। એટલે કરિયાવરમાં કોઈ વસ્તુની ખામી રહેવા દીધેલ નથી તેમજ એટલે જમણવારની અંદર એના કપડાં લત્તામાં એના દાગીનામાં કોઈ પણ વસ્તુમાં એના પરિવારે એને કોઈ વસ્તુની ખામી રહેવા દીધેલ નથી। આજે એના મા બાપ અહીંયા જ નથી। આ દીકરીના લગ્ન માટે બધાએ સાથ સહકાર આપ્યો। બધા ચાલીવાળાએ એમનાએ સાથ મળીને એના મા બાપને વળતો આવવા ના દીધો અને અત્યારે બધાના સહારાથી દીકરીને બહુ સરસ રીતે પરણાયા છે। અમને એવા સમાચાર મળ્યા કે અહીંયા મા બાપ દીકરી છે એટલે અમને એવું આશા જાગી કે અમે અમારા ટ્રસ્ટ તરફથી આ દીકરીના આશીર્વાદ દેવા જઈએ। ભુજમાં આવેલું કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ગણાય છે। આ મ્યુઝિયમમાં કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિને લગતી અમૂલ્ય વસ્તુઓ, પ્રાચીન સમયમાં કચ્છમાં મળેલી વસ્તુઓનો સંગ્રહ છે। આ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મુકાયેલા ક્ષત્રપ વંશના 11 જેટલા શિલાલેખો મુલાકાતીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે। દર વર્ષે અંદાજિત 1.5 લાખ પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લેતા હોય છે। મ્યુઝિયમને ઇટાલિયન ગોથિક શૈલીમાં ખાસ પ્રકારના લાલ રંગની રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે। વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપના લીધે કચ્છમાં અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેમાં કચ્છ મ્યુઝિયમને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। ત્યારબાદ ગુજરાત સરકારના પ્રયાસોથી ભૂકંપ બાદ કચ્છ મ્યુઝિયમની ઇમારતનું નવીનીકરણ કરાયું હતું। पर ये ऐसा म्यूज़ियम है जहाँ 12 क्षत्रप वंश के शिलालेख हैं और इसलिए ये अनोखा कलेक्शन यहाँ का माना जाएगा, जिसमें अंदाव से लेके दौलतपुर अलग अलग जगह से हैं और ये साबित करता है कि कच्छ में ये रीजन जो सारे अवेलेबल थे तो शायद क्षत्रप यहाँ पे प्रचलित थे या उनका राज्य रहा होगा, क्योंकि अदरवाइज तो हमें मिलेगा नहीं। વલસાડમાં ખેડૂતો ડિઝાઇનર મેંગો તરફ આગળ વધ્યા। વલસાડના ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતે સામાન્ય આકાર નહીં પરંતુ હાર્ટ શેપ સહિતના વિવિધ આકારની કેરીઓ પકાવવાનો પ્રયોગ કર્યો। મોટાભાગે કેરીનો આકાર એક જ જેવો હોય છે, પરંતુ ઉમરગામના બિલિયામાં ખેડૂતે અનોખું ડિઝાઇનર મેંગો કન્સેપ્ટ અપનાવ્યું છે। વિદેશમાંથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી દિલના આકારની કેરીઓ પકાવવામાં આવી રહી છે। કેરી નાની હોય એ વખતે જ વિશેષ મોલ્ડ કેરીના ફળ પર લગાવાય છે। ત્યારબાદ ફળ પરિપક્વ થાય ત્યારે કેરી સામાન્ય આકારની નહીં પરંતુ જે તે મોલ્ડના આકારની બને છે। ખેડૂતો સોશિયલ મીડિયા પર વિદેશી ખેડૂતોના આવા પ્રયોગો જોઈ આ નવતર પહેલ કરી। એના માટે અમે મોલ્ડ બનાવીએ છીએ। મોલ્ડ જે છે હાર્ટ શેપના છે ને એનાથી કે જ્યારે કેરી નાની લીંબુ જેવડી હોય ત્યારથી એને અંદર ભરી દેવામાં આવે ને પછી એનો શેપ હાર્ટ શેપ બને, પછી એની માર્કેટિંગ થાય છે ને માર્કેટમાં સારો ભાવ મળે છે, એટલા માટે અમે આ પ્રવૃત્તિ કરી છે। થોડી કેરીની જે ક્વોલિટી છે એનો શેપ છે એ ચેન્જ થવાથી માર્કેટમાં એની થોડી ડિમાન્ડ વધી ગઈ છે, તો આનો ભાવ પણ સારો મળે છે। બીજું કે આ જો વધારે પ્રમાણમાં કરીએ તો ખેડૂતની ઇન્કમમાં પણ વધારો થાય છે। આના પાછળ ખર્ચો પણ છે, પણ જેટલો બને એટલો વધારે અમે પ્રયોગ કરીએ તો એમાં ખેડૂતને ફાયદો થાય એવું લાગે છે। ગુજરાત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ વિડીયો એનાલિસિસ કરવામાં આવશે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સની સમસ્યાને લઈને વારંવાર ટેકનોલોજીની ખામીના કારણે ટેસ્ટ આપનાર નાપાસ થતા હતા, જેમાં ગ્રાઉન્ડ સેન્સર બેઝડ ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેટલો સફળદાયક ન નીવડતા હવે વિડીયો અને એનાલિટિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। હાલ આ ટેકનોલોજીનો ઉપયોગ દિલ્હી, પુણે અને ચંદીગઢ જેવા શહેરોમાં થઈ રહ્યો છે, જેનો હવે ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં અમલ કરાશે। જેના માટે ડ્રાઇવિંગ ટ્રેક પર 18 કેમેરા રહેશે અને તેના પર રિવર્સ મૂવમેન્ટ પણ જોઈ શકાશે।
અનેક સવાલ. વડોદરામાં હાર્ટ એટેકથી વધુ 2ના મોત. વડોદરામાં હાર્ટ એટેકથી 2 દિવસમાં 9ના મોત. ગરમીને કારણે વધ્યા હાર્ટ એટેકના કેસ. 2019 બાદ ગઈકાલે 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું. સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ. આજે સોનાનો ભાવ 76,900 થયો. ચાંદીનો ભાવ 9,2500 થયો. ભારતીય બજાર ખુલે ત્યારે સોનાનો ભાવ 78,000 થાય તેવી શક્યતા. મહારાષ્ટ્રની ચૂંટણીને કારણે આજે ભારતીય બજાર બંધ. અમરેલીના ધારીના સફારી પાર્ક રોડ પર સિંહ પરિવારની લટાર. ધોળા દિવસે સિંહ પરિવાર કાર નજીકથી પસાર થયાનો વિડીયો વાયરલ. કાળઝાળ ગરમી વચ્ચે સિંહોની ખુલ્લા વિસ્તારમાં વધી અવરજવર. હીટવેવ, વાવાઝોડું અને વરસાદ એમ ત્રિવેદી આગાહી. હવામાન વિભાગે કરી 3 મોટી આગાહી. 4 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે. ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચે છે. અમદાવાદ વાસીઓ 4 દિવસ ખૂબ જ સાવચેત રહેજો. અમદાવાદમાં 4 દિવસ સુધી હીટવેવની આગાહી. 4 દિવસ સુધી ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી. આજે અને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, વલસાડમાં હીટવેવની આગાહી. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, કચ્છમાં હીટવેવની આગાહી. આ તરફ વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી. બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે લો પ્રેશર. 22 મે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે અને 24 મે ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે. અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી. આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે. આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી. 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી. 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદની વકી. ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિતમાં પડી શકે ભારે વરસાદ. ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી થઈ શકે તાપમાન. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન. અભિનેતા ધર્મેન્દ્રએ મતદાન કર્યું. જુહુ વિસ્તારમાં અભિનેતાએ મતદાન કર્યું. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને લઈને 5મા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. અભિનેત્રી વિદ્યા બાલને મતદાન કર્યું. અભિનેત્રી બાંદ્રામાં આવેલા મતદાન બૂથ પર મતદાન માટે પહોંચી હતી. લોકોને પણ મતદાન કરવા કરી અપીલ. અભિનેતા રણદીપ હુડ્ડાએ મતદાન કર્યું. સાથે જ લોકોને પણ મતદાન કરી ફરજ નિભાવવા કરી અપીલ. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે મુંબઈના ગાંધીગ્રામ પોલિંગ સ્ટેશન પર કર્યું મતદાન. લોકસભાના મહાપર્વમાં ફિલ્મી કલાકારોએ પણ લીધો ભાગ. મતદાનને લઈને પીએમ મોદીનું ટ્વીટ. કહ્યું, વોટિંગ કરી વોટિંગનો નવો રેકોર્ડ બનાવો. લોકશાહીના પર્વમાં જરૂરથી ભાગ લો. દેશમાં 8 રાજ્યોમાં 5મા તબક્કાના મતદાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી અચૂક મતદાન કરવા કરી અપીલ. અમિત શાહે લદ્દાખ, જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના મતદારોને અચૂક મતદાન કરવા કરી અપીલ. આજે 5મા તબક્કાનું મતદાન. 8 રાજ્યની 49 બેઠક પર આજે મતદાન. ઉત્તર પ્રદેશની 14 સીટો પર આજે વોટિંગ. ઉત્તર પ્રદેશની 14 સીટો પર આજે વોટિંગ. મહારાષ્ટ્રની 13 બેઠક પર આજે ચૂંટણી. પશ્ચિમ બંગાળની 7 સીટો પર પણ મતદાન. જમ્મુ કાશ્મીરની 2 સીટ પર વોટિંગ. બિહાર અને ઓડિશાની 5 બેઠક પર મતદાન. લોકસભાની ચૂંટણી લઈને ઉત્તર પ્રદેશના પલામુમાં મતદાન શરૂ. સવારે 7 વાગ્યાથી મતદાન મથક પર મતદારોની લાગી લાઈન. સુરક્ષા હેતુથી પોલીસ પણ ખડે પગે જોવા મળી. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મતદાન મથક નંબર 14 પરના દ્રશ્યો સામે આવ્યા. લોકસભાની ચૂંટણીમાં 5મા તબક્કાનું મતદાન.